અજીજ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, ગુજરાતી ભાષામાં કુરાની કરેલી શીખવાનું એક 100મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ. છેલ્લા 5 એપિસોડથી આપણે આ 5મો એપિસોડ છે. અરેબિક ભાષાના ગ્રામરની બીજી ભાષાઓ સાથે આપણે અત્યારની જે ભાષાઓ છે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ ની સાથે બધાના ગ્રામર શું તફાવત છે એ જો આપણને આવડે, કારણ કે બીજી ભાષાઓ અંગ્રેજી, ગુજરાતી, ફારસી બધાના ગ્રામર આપણે જાણીએ છીએ અને લગભગ થોડાક સરખા મળતા આવે છે, પણ અરેબિક ભાષાનું ગ્રામર છે થોડુંક સહેજ આઉટ છે. એટલે જો આપણે એને તફાવત જાણતો હોય તો આપણને અરેબિક ગ્રામર અથવા અરેબિક ભાષા સહેલાઈથી સમજે. એ દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને આ એપિસોડ શરૂ કરે છે. શરૂઆતમાં મૂળાક્ષરો, આલ્ફાબેટ, નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ એ બધી બાબતોની ચર્ચા કરી અને આજના એપિસોડમાં આપણે વાક્યની શરૂઆત કરીશું. વાક્યની શરૂઆતમાં વાક્યમાં જે શબ્દો આવે છે એ વાક્યના આવતા શબ્દો એને અંગ્રેજીની અંદર પાર્ટ્સ ઓફ ધી સેન્ટેન્સ અથવા વાક્યના ઘટકો કહીએ છીએ. એમાં શું તફાવત છે તે બે વખતે આઉટલાઈન આપી છે. આજના એપિસોડમાં આપણે એની થોડી વિગતવાર ચર્ચા કરીશું કે કોઈ પણ એક શબ્દનો સમૂહ, એક ગ્રુપ એવું હોય કે જેમાંથી કોઈ આપણને સાર, સેન્સ અથવા સેન્સ અથવા કોઈ મેસેજ જાણવાનું મળે. એટલે કે આવા શબ્દોના ગ્રુપને વાક્ય કહેવામાં આવે છે બધી ભાષા માટે. એટલે કે આ ગ્રુપ ઓફ ધી વર્ડ્સ અંદર પહેલા બે ભાગ છે. એક વાક્યની વ્યાખ્યા પ્રમાણે આમાં પણ મેં સમજાવ્યું છે કે એની વ્યાખ્યા એવી છે કે કોઈ પણ શબ્દનો સમૂહ એવો હોય કે જેની અંદર ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોવું જોઈએ, કાર્ય થતું હોવું જોઈએ, તો આપણને વાક્યની સેન્સ. એટલે ક્રિયાપદ એ વાક્યનો મૂળભૂત અંગ છે અને એની સાથે સાયમલ્ટેનિયસ બીજું છે કર્તા, ક્રિયાનું કરનાર. ફક્ત આ બે શબ્દો હોય તો પણ વાક્ય પૂરું વાક્ય થઈ જાય છે. અને એ સિવાય ક્રિયાપદને અને વાક્ય સાથે સંકળાયેલા બીજા શબ્દો છે, વિશેષણ છે, સર્વનામ છે, ક્રિયા વિશેષણ છે, બે વાક્યને જોડતા શબ્દો, કન્જંક્શન છે, આશ્ચર્યજનક છે, એ બધા શબ્દો મળી અને આપણને વાક્ય બનતા હોય છે. એટલે કે આજના એપિસોડમાં આપણે વાક્ય શબ્દ સમૂહમાં બે જાતના એવા શબ્દ સમૂહની વાત કરીશું. એક શબ્દ સમૂહ એવો કે જેમાં શબ્દ સમૂહ હોય પણ એમાં ક્રિયાપદ ન હોય, એટલે કે એમાં અધૂરી બાબત આપણને સમજાય, પૂરેપૂરું સેન્સ ન મળે. ત્યારે બીજું ગ્રુપ એવું હોય છે કે તેની અંદર એક ક્રિયાપદ હોય છે અને તેથી ક્રિયાપદ હોય એટલે આપણને એ શબ્દ સમૂહ માટે આપણને એને પૂરેપૂરી જાણકારી મળે. ઘણી વખત એવું બને કે એક શબ્દ સમૂહના અવાજ બદલે બે ત્રણ શબ્દ સમૂહ ભેગા કરીએ તો એ વાક્ય અથવા તો કહેવાનો મતલબ પૂરો થતો. એ બધી બાબતો આપણે વાક્યમાં અને વાક્ય રચનામાં કરીશું. આજના એપિસોડમાં બેઝિક ફંડામેન્ટલી શબ્દોના ગ્રુપ સમૂહ કેવા હોય છે અને તેની અંદર વાક્યાંશ એટલે ક્લાસીસ અને ક્લોસીસ એટલે પેટા વાક્યો વિશેની શું બાબતો છે અને વિશેષણ અને વાક્યાંશમાં શબ્દ સંબંધ સાથે વાળા શબ્દ નામો અને વાક્ય એના ગ્રુપમાં શું ફેર છે એ બધી બાબતો આજના આપણે એપિસોડની ચર્ચા કરીશું. એક ખાસ બાબતે કહી દઉં, ગયા એપિસોડની અંદર જે આપણે એક ટેબલ એવું હતું કે વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળમાં એક સેકન્ડ ભૂલ રહી ગઈ હતી, યાદ બધા થઈ ગયું મારા પણ ધ્યાનમાં રહી ગયું. એટલે આજના એપિસોડ શરૂઆત કરીશું તેમાં સૌથી પહેલા એ ટેબલમાં જે કરેક્શન છે એવું સમજાવી દીધી. એટલે કે આપણે એ કરેક્શન પ્રમાણે આગલા એપિસોડ જે વાત કરું ત્યારે એ કરેક્શન ધ્યાનમાં રાખવા. અને આ નેક્સ્ટ એપિસોડ આપણે રેગ્યુલર વાક્ય વિશે વાત કરવાના છીએ. એટલે અત્યાર સુધી જેટલા એપિસોડ ગયા એ એક પછી એક આપણે સમજાઈ ગયા છે અને ન સમજાના હોય અથવા તો થોડું રિપીટેશન રિવિઝન કરી તો વાક્ય રચના સમજવામાં થોડું છે. આજની આ પૂર્વ ભૂમિકા સાથે હવે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ.
ગયા એપિસોડમાં આપણે ચોથા ગ્રામરની જુદી જુદી ભાષામાં ચોથા હપ્તામાં આપણે ક્રિયાપદના કાળ વિશે વાત કરી. એમાં એક આ ટેબલ હતું વર્તમાન કાળના બેઝિક ક્રિયાપદોના પ્રિફિક્સ અને સફિક્સ કયા કયા હોય છે. એટલે કે અરેબિક ભાષામાં વર્તમાન કાળનું ક્રિયાપદ બનાવવું હોય તો તેમાં એને રૂટ વર્ડની આગળ એકાદ બે શબ્દ લાગતા હોય છે, એક શબ્દ, અને પાછળ એક અથવા બે શબ્દ લાગતા હોય છે. બે વખતે આ ટેબલ આપણે બતાવ્યું હતું, મારી ધ્યાન પર રહી ગયું. આ ટેબલમાં એક મિસ્ટેક રહી ગઈ છે. અહીંયા ત્રીજો પુરુષ એક વચનમાં પૂર્વજ એટલે કે વાક્ય રૂટવર્ડની શરૂઆતમાં જે શબ્દ લાગે છે તે તા બતાવે છે, અને તેના ઉપરથી ફતહ રૂટવર્ડ ઉપરથી તા એટલે તપ બતાવેલું હતું. પણ ખરેખર આ તા છે ને આ તા ને આ તા બરોબર છે. સ્ત્રી વચન માટે પુરુષવાચક માટે ત્રીજો પુરુષ એક વચન હોય તેને તાને બદલે યા આવે છે. એટલે હું તો ચોખવટ કરી દઉં કે આ ટેબલની અંદર આપ આગલા એપિસોડમાં જયારે આ ટેબલ જુઓ ત્યાં તાને બદલે યા સુધારો કરજો, અને અહીં યા થશે એટલે અહીં તપતું ને બદલે યફતો થઈ જશે. આ યા તાને બદલે યા આવી જશે. આ એક કરેક્શન હતું. બે વખતે ઉતાવળમાં મારી ધ્યાન રાખવું રહી ગયું બધા તા ને ઓલામાં, પણ આમાં આવે છે. હવે ત્રીજો પુરુષવાચક એક વચન અને પુરુષવાચક બહુવચનમાં ફક્ત ફેર એટલો છે, બંનેમાં આગળ પ્રિફિક્સ તો યા આવે જ છે. અહીંયા પણ આવે છે અને અહીંયા પણ આવે છે, સ્ત્રીવાચકમાં પણ આવે છે. અને છેલ્લે તાહ આવે છે અને છેલ્લે વાવ નૂન આવે છે. પુરુષવાચક હોય તો યફતા હું એને યફતા, અહીંયા તપ્તહીન અને તપ્તહુ જે રીતે આવે છે બીજા પુરુષ એક વચન અને બીજા પુરુષ બહુવચનમાં. અહીંયા આની અંદર તા આવે છે અને આની અંદર યા આવે છે. બાકી પુરુષવાચક એટલે બંનેની કમ્પેરિઝન કરશો, અહીંયા તા છે અને અહીંયા યા છે. એને બદલે બાકીના બે યા છે સરખા. આ સાથે આ કરેક્શન આપણે જરૂર કરી લેજો. અને કારણ કે ત્રીજા પુરુષ એક વચનમાં આપણને કદાચ ભૂલ થવાનો સંભવ રહે. હવે આજના એપિસોડમાં આપણે વાક્ય વિશેની વાત કરીએ. વાક્યની અંદર કોઈ પણ વાક્ય એટલે એક જાતનો શબ્દ સમૂહ, ગ્રુપ ઓફ ધી વર્ડ્સ. કોઈ અમુક શબ્દોને ભેગા કરી અને એનું જે ગ્રુપ બને અને તેના પરથી કંઈક અર્થ સરે, ખાલી ગ્રુપ નહીં, એના પરથી કંઈ અર્થ સરે એટલે કે કંઈક સેન્સ મળે તો તેને વાક્ય અથવા સેન્ટેન્સ કહે છે. આપણે વાક્યની વ્યાખ્યા આ રીતે, ખાલી આડેધડ શબ્દો 5-7 શબ્દો મળીને ગ્રુપ બને તો એનું નથી આવતું. પણ આ ગ્રુપની અંદર પણ બે ભાગ છે. એક ગ્રુપ એવું વાક્યની અંદર જ વચ્ચે જ એક ગ્રુપ એવું આવે છે કે જેની અંદર ક્રિયાપદ નથી હોતા, અને બીજું ગ્રુપ એવું હોય છે કે જેમાં ક્રિયાપદ હોય છે. અને આ બંને ગ્રુપ વિશે આપણે ચર્ચા કરી અને પછી આગળ ચાલીશું. એટલે અરબી વાક્ય રચનાની વાત કરીએ તો મેં હમણાં કીધું તો દરેક ભાષામાં એક કરતા વધુ શબ્દનો સમૂહ હોય કે જેમાંથી કોઈ અર્થપૂર્ણ ભાવ નીકળતો હોય, સેન્સ નીકળતી હોય તો તેને સેન્ટેન્સ કહે છે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી બધાની અંદર આ બાબત કોમન જ છે. અહીં શરત આ એક જ છે કે એમાં ઓછામાં ઓછું એક શબ્દ ક્રિયાપદનો હોવો જરૂરી છે. વાક્યમાં ઓછામાં ઓછા બે શબ્દોમાં હોય તો એમાં એક ક્રિયાનો કરનાર એટલે કે કર્તા, જેને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહે છે. એ કર્તા તરીકે નામ પણ હોઈ શકે, સર્વનામ પણ હોઈ શકે, અથવા તો ચાવીરૂપ કોઈ બીજો શબ્દ પણ હોઈ શકે. આપણે વાક્ય રચના ઉપર ચર્ચા કરશું એરેબિકમાં ત્યારે જોશું. અને એક ક્રિયાપદ એટલે કે વર્બ, ફાલ હોય છે, અને એટલી બધું જરૂરી છે. અંગ્રેજી, ગુજરાતી ભાષાના સાદા વાક્યની વાત કરીએ તેમાં એક કર્તા, કર્મ, કર્તા અંગ્રેજીમાં સબ્જેક્ટ, કર્મ એટલે ઓબ્જેક્ટ અને ક્રિયાપદ. આ ત્રણ વસ્તુ ઉપર જનરલ વાક્યની વાત થાય છે, સાદા સિમ્પલ સેન્ટેન્સની વાત થાય છે. એની ઉપરાંત વિશેષણ એટલે કે એડજેક્ટિવ, ઉપરાંત ક્રિયા. એડજેક્ટિવ એટલે નામ અથવા સર્વનામની વિશેષતા બતાવતો શબ્દ. આ શબ્દ એક પણ હોઈ શકે અથવા એક કરતા વધુ પણ હોઈ શકે, જે મેં આપણે વિશેષણની ચર્ચા વખતે પણ ચોખવટ કરેલી.
એ પછી ક્રિયા વિશેષણ એટલે ક્રિયાપદનું વિશેષતા બતાવતો શબ્દ અથવા તો એક કરતા વધુ શબ્દો, પછી સંયોજકો અને અવયવો, આ બધા એક કે વધુ શબ્દોનો સમૂહ પણ હોઈ શકે છે. ઓછામાં ઓછા મિનિમમ તો 2 શબ્દો હોય, તો એ સિવાય આ બધા શબ્દો 8 જે આપણે પાર્ટ ઓફ સેન્ટેન્સ કીધા એમાંથી ગમે તેટલા શબ્દો એને જરૂરિયાત પ્રમાણે હોઈ શકે. અને આ અંગ્રેજીમાં આવા 8 ઘટકો હોય છે. ગુજરાતી ઉપરાંત ઉર્દુ, હિન્દી બધામાં પણ પાર્ટ ઓફ સેન્ટેન્સ 8 છે. અને ગઈ વખતે મેં કીધું હતું તેમ અરેબિક ભાષામાં 3 જ છે. એટલે કે નામ જેમાં સર્વનામ અને વિશેષણ આવી જાય છે, પછી ક્રિયાપદ જેમાં ક્રિયાપદ ને કાળ આવે છે, અને એટલે કે અહીંયા શબ્દ અધૂરો રહી ગયો. અવયવો આર્ટિકલ અથવા પાર્ટિકલ્સ પણ હોય છે. એટલે કે આ સિવાયના નામ, સર્વનામ, વિશેષણ આ સિવાય બીજા જે 4 પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ છે એ બધા અવયવમાં આવતા આવશે. આગળ જોઈએ. હવે આ શબ્દોની ગોઠવણ કેવી રીતે હોય છે? દરેક ભાષાની આપણે વાત કરીએ તો હમણાં મેં કીધું તેમ શબ્દ સમૂહમાંથી કોઈ અર્થપૂર્ણ ભાવ એટલે કે સેન્સ નીકળતી હોય તેને સેન્ટેન્સ કહે છે. અને ઓછામાં ઓછા 2 શબ્દો હોવા જોઈએ, હમણાં જે વાત કરી તેમ. એરેબિક વાક્યમાં જોઈએ તો 3 ઘટકો 8 ને બદલે એ પણ હમણાં જોયું. હવે આની રચના સ્થાન છે આ બધા શબ્દોની ક્યાં ક્યાં હોય છે. અંગ્રેજીની અંદર તો વાત કરીએ તો પહેલા ક્રિયાનો કરનાર હોય સબ્જેક્ટ, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ એટલે કર્મ હોય, અને એ પછી બીજા શબ્દો ગમે તે હોય છે. કે અહીંયા સબ્જેક્ટ છે તેની સબ્જેક્ટની સાથે નામ ને બદલે સર્વનામ અથવા તો નામની સાથે વિશેષણ પણ હોય છે. અને અહીંયા ઓબ્જેક્ટમાં પણ નામ અથવા સર્વનામ અને તેનું વિશેષણ પણ આવે છે. અને અહીંયા વર્ગની અંદર એને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ અને બીજા શબ્દો પણ આવતા હોય છે. એટલે કે ક્રમ એનો છે કર્તા, ક્રિયાપદ, કર્મ અને બાકીના શબ્દો. ગુજરાતીમાં આપણે કર્તા તો પહેલા સ્થાન પર જઈએ છીએ, બીજા સ્થાને તો કર્મ આવી જાય છે ઓબ્જેક્ટ, અને ક્રિયાપદ છે છેલ્લા સ્થાને આવી જાય છે. આ એક ખાસ ગુજરાતી અને અંગ્રેજીમાં ફેર છે. એરેબિકની વાત કરીએ તો એરેબિકમાં આમથી શરૂ થશે, જેમ કે આપણે જોઈએ જમણી બાજુથી જોઈએ આ બાજુથી તો પહેલા ક્રિયાપદ આવશે વર્બ, એ પછી કરતા એટલે ક્રિયાનો કરનારે, એને ક્રિયાના કરનારે અને ક્રિયાને એના બધા પૂરક બીજા શબ્દો ક્રિયા વિશેષણ અથવા તો બીજા કે એને લગતા શબ્દો હોય એ બધાને કોમ્પ્લિમેન્ટ અથવા પૂરક કહે છે. નામના અથવા સર્વનામના એ પણ બધા સાથે આવશે. એ પછી કર્મ એટલે કે ઓબ્જેક્ટમાં પણ એને નામ, વિશેષણ વગેરે આવશે. એ પછી પૂરકમાં પણ નામ આવે, વિશેષણ આવે, વિશેષણ વાક્યાંશ આવે, ક્રિયા વિશેષણ આવે, ભૂત કૃદંત આવે, ઘણા બધા શબ્દો છે એ છેલ્લે એરેબિકમાં આવતા હોય છે. અહીંયા આપણે પણ ઈ ફેની અહીં કીધું એ રીતે અહીંયા પણ અહીંયા ઈ ફેની છે વચ્ચે આવતા હોય છે પૂરક તરીકે. એટલે કે આ રીતે આમાં 3 ભાષાની અંદર આમાં હિન્દીમાં ને ઉર્દુમાં ને બધામાં આ રીતે જ હોય છે. એટલે આ કોમન છે. આ 3ને આપણે જો જોઈએ તો વાક્ય રચનામાં આ જે પાર્ટ ઓફ સેન્ટેન્સ સ્થાન છે એ અગત્યના છે. અને આપણે જયારે પ્રેક્ટિકલી જોશું આગળ ઉપર, આ એપિસોડમાં ટાઈમ નહીં મળે, નેક્સ્ટ એપિસોડમાં જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે. આ સ્લાઇડ છે આપણે મગજમાં બેસાડી. હવે શબ્દ સમૂહ આપણે હમણાં જે વાત કરી એ શબ્દ સમૂહ શું છે? એરેબિકમાં છે ને મુરક્કબ કહે છે. આ શબ્દ સમૂહ એરેબિકમાં 2 પ્રકાર છે. મુરક્કબ તામ એટલે કે આ એક અર્થપૂર્ણ શબ્દ સમૂહ છે, એટલે કે પૂર્ણ વાક્ય છે. અર્થપૂર્ણ એટલે કે આની અંદર ક્રિયાપદ પણ સાથે આવતું હોય, જેને આપણને કોઈ હુકમ, ઈચ્છા કે માહિતીની પણ જાણકારી મળે છે. જેમ કે અલ વલદુ સ્વાલેહુન એટલે કે છોકરો સારો છે. ક્રિયાપદ વાળા અથવા તો ક્રિયાનો ભાસ થતો હોય એવો શબ્દ સમૂહ આ વિભાગમાં આવે છે. અરબીમાં ક્રિયાવાચક અને નામવાચક વાક્યો આ પ્રકારના હોય છે. હમણાં મેં કીધું કે ક્રિયાપદ પેલું હોય છે પણ આ નામથી વલદ એટલે નામથી શરૂ થયું, અને એનો અર્થ કઈ રીતે થાય તો એને માટે આ ચોખ્ખો છે કે એરેબિકની અંદર મોટા ભાગના નામ ક્રિયાવાચક તો હોય જ છે, પણ સાદું વર્તમાન કાળ હોય કે જે ક્રિયા થતી હોય નોર્મલી થતી હોય સાદા વર્તમાન કાળ તરીકે, તો એમાં ક્રિયાપદ
ના જે શબ્દો છે આપણે ટુ બી કહીએ છે, છી અથવા તો હે અથવા તો હે જે શબ્દ આવે છે ટુ બી ના ઇઝ એમ આર એ જે રૂપ છે જાતિ અને વચન પ્રમાણે એ ક્રિયાઓ છે નામના એ જે શબ્દો છે ટુ બી ના રૂપ છે એ એરેબિકમાં એના કોઈ પર્યાય નથી એટલે રૂપ વગર ધારો કે નામ પહેલા આવે અને પછી એનું વિશેષણ ફક્ત બે જ શબ્દો હોય તો એ ક્રિયા સાદા વર્તમાન તરીકે એની પાછળ છે લગાડી દેવાનો અલ વલદો સ્વાલે. હવે બીજી એક વાત માં ચોખવટ કરી દઉં કે આપણે વિશેષણમાં જોયું વલદુન સ્વાલેહુન અથવા તો અહીંયા અલ વલદુન સ્વાલેહુન બે શબ્દો આવે તો અલ વલદો સ્વાલેહુ આવે તો બંનેમાં ઉપરની જે એરાબ છે પેશ એ બંનેમાં કોમન હોવી જોઈએ તો નામનું આ નામ અને એનું વિશેષણ કહેવાય. એટલે કે સારો છોકરો આપણે સારો શબ્દ આગળ લઈએ છોકરો શબ્દ પાછળ લઈએ છીએ. છોકરો સારો ખાલી બે વિશેષણ જ છે કે ન ગણીએ તો આ બંનેમાં એરાબ સરખા હોય તો સારો છોકરો એ તરીકે વિશેષણ અને વિશેષ્ય જે નામ અને નામનું વિશેષણ બે શબ્દો ગણાય. પણ વાક્ય તરીકે ગણવું હોય તો પહેલું જે નામ હોય એના બે એરાબ ને બદલે એક એરાબ હોય છે અને અહીંયા બે એરાબ હોય છે. એટલે અલ વલદુન સ્વાલેહુન અથવા તો વલદુન સ્વાલેહુન આવે તો છોકરો સારો હતો સારો છોકરો એ રીતે આવે. તો અલ વલદો અહીંયા પેશ છે અહીંયા બે જ પેશ છે તો એ સાદું વાક્ય કહેવાય. ત્યાં ખાસ ધ્યાનમાં રાખવાનું નહીં. સાદા વર્તમાન કાળમાં ખાસ કરીને નામથી વર્તમાન કાળ વાળું આ નામવાચક વાક્ય શરૂ થાય છે. એ બે વસ્તુ અત્યારે ધ્યાનમાં રાખવાની ટેમ્પરરી. એટલે પેલું પૂર્ણ શબ્દ સમૂહ થયું અને બીજું છે મુરક્કબે નાકીસ. આ એક એવો શબ્દ છે કે જેને સાંભળવાથી કોઈ માહિતી હુકમ કઈ સ્પષ્ટ થતી હોય જાણે કે કોઈ વાત અધૂરી હોય છે તેને અપૂર્ણ વાક્ય તરીકે પણ ઓળખી શકાય છે. આવા શબ્દો સમૂહને વાક્ય તરીકે ઓળખાય છે. જેમ કે વલદુ સ્વાલેહુ સારો છોકરો અહીંયા બંને એરાબ સરખા છે એટલે કે વલદો અને સ્વાલેહુ એટલે કે સારો છોકરો. આ વલદ છે વિશેષ્ય છે નામ છે અને આ એનું વિશેષણ છે. અહીંયા જોઈએ તો અહીંયા ખાસ નામ તરીકે ઉપર પેશ છે ને અહીંયા બે એરાબ છે. એટલે કે આ એક મોટી પેલી ઓલી ચોખવટ બીજી ભાષાઓની દ્રષ્ટિએ કરવાની હતી આ એક છે. અને આની અંદર સારો છોકરો એટલે ક્રિયાપદ નથી આવતું કારણ કે સારો છોકરો છે કેમ હોય તો આ પ્રમાણે નામવાચક વાક્યના નિયમ પ્રમાણે અહીંયા ખાલી એક પેશ આવે. કર્તા તરીકે સામાન્ય રીતે નામમાં આપણે વાક્યમાં જોશું કે જે નામનું ક્રિયાપદના કર્તા તરીકે હોય તો તેની ઉપર એક પેશ હોય છે. એટલે કે અહીં વલદો સ્વાલેહુન આ પેશ એક હોય છે એ કર્તા તરીકે નિશાની છે. જબર હોય તો કર્મ તરીકેની ને ઝેર હોય તો એ સંયુક્ત આપણે જે વિભક્તિમાં પહેલી વિભક્તિ બીજી વિભક્તિ કરતા કર્મ અને કર્તવ્ય વિભક્તિ જોઈતી એ આ નિયમ અહીંયા તમે યાદ કરો. અહીંયા પેશ છે અહીંયા જબર હોય તો કર્મ તરીકે આવે અને અહીંયા ઝેર હોય તો ઝેરની આગળ પાછું કોઈ પણ અવ્યય હોવું જોઈએ. લીલ વલદ એટલે વલદ છોકરા માટે કિતાબુન એટલે ટૂંકામાં આપણે આની જે વાત કરી હતી નામી વિભક્તિની કર્મ કર્તામાં પેશ હોય કર્મમાં જબર હોય અને ઝેર હોય એ અહીંયા આ નિયમમાં પ્રેક્ટિકલી પણ તમને બતાવી. એટલે કે અહીં વલદો આ બે માં સરખું છે એટલે એ સારો છોકરો. અહીંયા એક હોય ને અહીંયા એનું વિશેષણ સાદું નામ હોય પેલું ઓલા તરીકે હોય આને પેશ તરીકે હોય આ કર્તા તરીકે આવી ગયું. એટલે નામવાચક વાક્યમાં નામની ઉપર કર્તા તરીકેની નિશાની પણ હોવી જરૂરી છે સાદા વર્તમાન કાળમાં. નેક્સ્ટ જોઈએ. એટલે કે આ રીતે બે જાતના વાક્ય હોય છે એની વાત કરી. ગુજરાતી અને અંગ્રેજીમાં આને વ્યાકરણ રચનામાં વાક્યાંશ એટલે ક્લાસીસ અને પેટા વાક્ય ક્લોઝિસ કહે છે અને આનો વારંવાર ઉલ્લેખ થતો હોય છે દરેક ભાષામાં. જેથી આના વિશે આપણે જાણીએ તો સરળતા રહીએ. પેલા ગુજરાતીના સામાન્ય એટલે કે વાક્ય રચના જોઈ લઈએ. આપણે હમણાં જે 3 રચના જોઈએ એના પરથી આ દાખલો સમજાવી દો એટલે ગુજરાતીમાં આ દાખલો સમજી જશો એટલે આ બંને વચ્ચે શું ફેર છે એ આપણને ઓટોમેટિક સમજી જશે. ગુજરાતીમાં પહેલા કરતા હોય છે
પછી કર્મ હોય છે અને ક્રિયાપદ છેલ્લે હોય છે. અને જો એના પછી જો કોઈ હોય તો કર્તવ્ય તરીકે આવે છે, જે નામ અથવા તો સર્વનામ હોઈ શકે છે. પરંતુ વાક્યાંશમાં એટલે કે ફ્રાન્સિસમાં કર્તા કે કર્મની સાથે ક્રિયાપદ વગરના એક કરતા વધુ શબ્દો હોય છે. આ ખાદ્યો આમાં ક્રિયાપદ નથી હોતું. આવા વાક્યમાં જો શબ્દ સમૂહમાં કર્તા કે કર્મ માટે વિશેષતા બતાવવા માટે ક્રિયાપદ પણ સામેલ હોય તો તેને પેટા વાક્ય કહે છે. ક્રિયાપદની વિશેષતા બતાવવા માટે પેલું જો ક્રિયાપદ સામેલ હોય, પેટા વાક્ય જોઈને આખું સળંગ વાક્ય હોય પણ એમાં એક નાનું વાક્ય એને આખા નાના વાક્ય ક્રિયાપદની વિશેષતા બતાવવા માટે નાનું વાક્ય આખું વપરાતું હોય, જેને આપણે ક્રિયા વિશેષણ તરીકે પણ સરખાવી શકીએ તો એને પેટા વાક્ય પણ કહે છે. અને કુરાન શરીફમાં જે આયત હોય છે તે આયત સાદું વાક્ય પણ હોઈ શકે અને પેટા વાક્ય પણ હોઈ શકે. એટલે બે ત્રણ પેટા વાક્યો મળી અને જનરલ વાક્ય બનાવતા હોય છે. આપણે આગળ ચર્ચા કરીશું તે બધું આવશે. આની સાથે ક્લાસિકલ એરેબિકની મેં જે વાત કરી હતી, અત્યારે એરેબિકમાં જે આપણે જેમ સાહિત્યની દ્રષ્ટિએ, લખાણની દ્રષ્ટિએ, વાતચીતમાં જે અરબી દેશોમાં જે ભાષા વપરાય છે એ આપણે કુરાન શરીફમાં જે એરેબિકની ભાષા છે એના કરતાં થોડીક જુદી છે. કારણ કે કુરાન શરીફ છે ક્લાસિકલ પુરાની પૌરાણિક એરેબિક ભાષામાં છે અને એને ક્લાસિકલ એરેબિક કહે છે. અને એની સરખામણીમાં આપણે જો મોડર્ન સ્ટાન્ડર્ડ એરેબિક બધી ભાષાની વાત કરીએ તો ટૂંકા અને સાદા વાક્યો વાળી આ ભાષા હોવાથી તે સહેલી ગણાય છે. પણ ફાયદો શું છે કે ક્લાસિકલ એરેબિકમાં વાક્યાંશો તથા એક કે વધુ ટૂંકા પેટા વાક્યો મળી અને મોટા સંયુક્ત કે જટિલ વાક્યો બનતા હોવાથી એક જ વાક્યની અંદર તેને સમજવામાં સહેજ અઘરા જરૂર લાગે, પરંતુ તેમાં ઘણી બાબતો એટલે એક કરતા વધુ વાક્યની બાબતો ટૂંકામાં અને અસરકારક રીતે આપણે સમજી શકીએ છીએ. કુરાન શરીફમાં આવેલ એક આયત મેં હમણાં કીધું તેમ જેને પેટા વાક્ય સાથે સરખાવી શકાય, તે કાં તો પૂર્ણ વાક્ય સાદું નાનું વાક્ય પણ હોઈ શકે અથવા તો એક કરતા વધુ આયતો મળીને મોડર્ન ભાષાના વ્યાકરણ મુજબ, એટલે કે આપણે તે જે વ્યાકરણમાં જે પૂર્ણ વિરામ અર્ધ વિરામ જે બધી ભાષામાં જોયું છે એ મુજબ પૂર્ણ વિરામ વાળું એક વાક્ય બનાવે છે. કે બે ત્રણ પેટા વાક્યો મળી અને એક આયત બનતી હોય છે. આપણે કુરાન શરીફમાં જોઈએ તો ગોળ સર્કલ આવે છે એ ન્યાય એ ફૂટસ્ટોપની જેમ હોય છે. ત્યાં આખું લાંબુ સેન્ટેન્સ હોય, કમ્પાઉન્ડ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ ત્યાં પૂરું થતું હોય ને આપણે ગુજરાતી, હિન્દી, ઉર્દુ, ઇંગ્લિશમાં પૂર્ણ વિરામ કહીએ છીએ, ફૂટસ્ટોપ. આ બાબતે આપણે વાક્ય રચના અને એના પ્રકારની સાથે પણ વધુ સારી રીતે સમજશું. અત્યારે આપણે બેકગ્રાઉન્ડ તરીકે આપણને સમજવા માટે, જેથી એ વખતે આપણને સહેલું રહે. હવે પહેલી બે વાક્યો જોયા, વાક્યાંશ એટલે ફ્રાન્સિસ, બે ગ્રુપ વાક્ય શબ્દોના બે ગ્રુપ આપણે બધી ભાષામાં હોય છે. એમાં પહેલું ફ્રાન્સિસ જેમાં ક્રિયાપદ નથી હોતી, અને વાક્યાંશ અને પેટા વાક્યનો દરેક ભાષામાં વાક્ય રચનામાં ઉલ્લેખ થતો જ હોય છે. ગુજરાતીમાં સામાન્ય વાક્ય રચના જે આપણે ગુજરાતીમાં સમજી લેશું તો બીજી ભાષાઓમાં પણ આ જ વસ્તુ, આ જે થિયરી હોય છે એ પણ આપણે સમજાઈ જશે અને ગુજરાતીમાં આપણે બહુ સારી રીતે સમજી શકશું. એટલે આપણે ગુજરાતી એક્ઝામ્પલ લઈએ કે કર્તા કર્મ અને ક્રિયાપદ હોય છે. તેમાં કર્તા એટલે કે જેને કર્તા એટલે ઉદ્દેશ, ક્રિયાનો કરનાર, એને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહીએ છીએ, અને કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને કર્તવ્ય પણ જો હોય તો ક્રિયાપદની કે બીજા નામની વિશેષતા બતાવવા માટે નામ હોય તો અથવા તો સાથે સર્વનામ પણ હોય. આટલી વાક્ય આમાં આટલી રીતના હોય છે. પરંતુ વાક્યાંશ વાળા વાક્યમાં કર્તા કે કર્મની સાથે ક્રિયાપદ વગરના એક કરતા વધુ શબ્દો હોય છે. આવા વાક્યમાં જો શબ્દ સમૂહમાં કર્તા કે કર્મ માટે વિશેષતા બતાવવા માટે ક્રિયાપદ પણ સામેલ હોય તો તેને પેટા વાક્ય કહે છે. એટલે કે કર્તા ને કર્મ ને બાબત જો પૂરેપૂરી ક્રિયાપદ ક્રિયાની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ પૂરી થતી હોય, થઈ ગઈ હોય તો તેના માટે ક્રિયાપદ બતાવવું પડે. તો જો આ શબ્દ સમૂહમાં ક્રિયાપદ પણ સામેલ હોય તો તે પેટા વાક્ય બની જાય છે. અને એક પેટા વાક્ય એટલે સાદું વાક્ય પણ હોઈ શકે અને એક કરતા વધુ પેટા વાક્ય મળીને સંયુક્ત અથવા તો કોમ્પ્લેક્સ અથવા તો કમ્પાઉન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ પણ બનતા હોય છે. આપણે છેલ્લે વાક્ય રચનામાં વિગતવાર જોશું. ગુજરાતી એક્ઝામ્પલમાં આપણે ત્રણેય વસ્તુ સમજી લઈએ
કે એક દાખલો છે કે જૈનબ પાસે ચેન છે, જૈનબ પાસે છે એટલે કે છે નામ છે અને આ ક્રિયાપદ છે. પાસે છે એટલે કે જૈનબની વિશેષતા પેલા ક્રિયાપદની વિશેષતા બતાવે છે. એ આપણે ખાલી અત્યારે છે શબ્દ ચેન અને છે શબ્દને ધ્યાનમાં રાખીએ. જૈનબ પાસે સોનાની ચેન છે, અહીંયા ખાલી ચેન છે, અહીંયા સોનાની ચેન છે. એટલે કે શું થયું કે ચેનની વિશેષતા બતાવે છે, સોનાની, સોનું છે એ આની ચેનની વિશેષતા બતાવે છે. એટલે કે સોનાની ચેન છે, એટલે કે આ શબ્દ અત્યારે યાદ રાખો. અને ત્રીજો એક્ઝામ્પલ છે, જૈનબ પાસે ચેન છે જે સોનાની બનેલી છે. આમાં ખાલી સોનાની શબ્દ જ ઉમેરાણું, એટલે કે આ વિશેષણ જ ઉમેરાણું. સોનું આ ચેન છે એ વિશેષ્ય અને એની વિશેષતા બતાવતો શબ્દ સોનું, એટલે સોનાની ચેન છે. અહીંયા સોનાની બનેલી છે, એટલે કે અહીંયા પણ છે શબ્દ એક ક્રિયાપદ આવ્યું ને અહીંયા પણ બીજું ક્રિયાપદ આવ્યું. એટલે કે અહીંયા જે પહેલું વાક્ય છે એ સાદું વાક્ય છે, જેમાં કર્તા, કર્મ અથવા તો ક્રિયાપદ અને વિશેષણ બે ત્રણેય વસ્તુઓ છે. વાક્ય 2 માં સોનાની ચેન શબ્દ દ્વારા ચેનની વિશેષતા બતાવવામાં આવે છે અને તેમાં ક્રિયાપદ નથી, એટલે આવા શબ્દ સમૂહને વાક્યાંશ કહે છે. ત્યારે 3 ની અંદર જૈનબ પાસે ચેન છે, આ એક વાક્ય સાદું વાક્ય છે, પૂરું થઈ કે આમાં આપણે સમજી જાય કે આ જૈનબ પાસે ચેન છે એ શબ્દ જ અહીંયા છે. એટલે કે અહીંયા જે કહેવાની બાબત છે પૂરી થઈ જાય છે. તે મેઇન વસ્તુ ગણીએ તો તેનો અર્થ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પણ જે સોનાની બનેલી છે, જે શબ્દ આવ્યો એટલે જે સોનાની બનેલી છે, આ જે શબ્દ છે એ જૈનબ પાસે ચેન છે એને માટે છે. એટલે કે જે આપણા એરેબિકમાં જે આપણે ખ્યાલ અલ લઝીના અથવા અલ લઝી શબ્દ ઘણી વાર આવે છે. ઇન્નલ લઝીના આ મનુ બેશક એ લોકો કે જેવો ઈમાન લાવ્યા. આપણે અલ લઝીના અથવા અલ લઝી શબ્દ છે એ આને માટે ફિટ બેસે. આ શબ્દ સમૂહમાં ક્રિયાપદ તો છે, પરંતુ અર્થની દ્રષ્ટિએ આ એકલો શબ્દ સમૂહ મુખ્ય વાક્ય વગર અધૂરો લાગે છે. જે સોનાની બનેલી છે એ જે સોનાની બનેલી છે જે એટલે શું એ સમજાતું નથી. એટલે કે એની સાથે જે બીજું ગ્રુપ છે એને મુખ્ય વાક્ય ગણીએ તો એની સાથે જોડાઈ જાય છે અને પૂર્વ એનો પેટા વાક્ય તરીકે ગણીએ તો એ આપણને બંનેને ભેગા કરીએ તો એ આખા ગ્રુપનું આપણે અર્થ સારી રીતે સમજી શકાય. એટલે કે આવા પ્રકારના જે વાક્યો ગ્રુપ હોય તો તેને પેટા વાક્ય તરીકે આને પેટા વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે સંયુક્ત પ્રકારના વાક્યમાં આવા પેટા વાક્યનો ઉપયોગ થાય છે. એ આપણા વાક્ય કમ્પાઉન્ડ સેન્ટેન્સ અથવા તો કોમ્પ્લેક્સ સેન્ટેન્સની ચર્ચા કરીશું ત્યારે આપણે વધુ સારી રીતે સમજાય છે. એટલે ટૂંકમાં કહીએ તો વાક્યાંશ એટલે ક્રિયાપદ વગર નામ કે સર્વનામ વિશે કંઈક વધુ કહે છે. જ્યારે પેટા વાક્યમાં ક્રિયાપદ સાથે તેની સાથે મુખ્ય વાક્ય વિશે વધુ માહિતી આપે. એટલે કે આ જે વાક્ય છે એ મુખ્ય વાક્યની વધુ વિશેષતા બતાવે છે. તેની સાથેના મુખ્ય વાક્ય વિશે પણ માહિતી મળે છે. રચનાની દ્રષ્ટિએ પેટા વાક્યો સામાન્ય વાક્ય જેવા છે અને તે સહેલાઈથી સમજી શકાય છે. હવે અહીં ધારો કે વિશેષણ કીધું સોનાની ચેન, એટલે કે ચેન નામ થયું અને ચેન થયું અને સોનાની ચેન વિશેષણ. એટલે કે સોનામાંથી બનેલી અહીંયા ધારો કે 2-3 શબ્દો પણ હોઈ શકે. સોનામાંથી બનેલી ચેન પણ કહી શકાય. એટલે સોના અથવા તો સોની દ્વારા બનેલી ચેન પણ કહી શકાય. જેને પાસે સોની દ્વારા બનેલા સોનામાંથી બનેલી ચેન, એટલે સોનામાંથી બનેલી 2-3 શબ્દો આવ્યા. બનેલી શબ્દ ભૂતપૂર્વ બંધ થઈ ગઈ. એટલે કે આવા શબ્દો આવે એ પૂરક શબ્દો અથવા તો એક કરતા વધુ શબ્દો પણ વાક્ય વિશેષણ વાક્યાંશમાં હોય છે. ક્રિયા વિશેષણમાં તો વિશેષણ વાક્યાંશમાં આવા શબ્દો એક કરતા વધુ પણ હોઈ શકે અને વિશેષણનો એક શબ્દ પણ હોઈ શકે. ત્યાં એક ધ્યાન રાખવાનું, વાક્યાંશની અંદર એક જ વિશેષણ ના આવે. ધારો કે તે બ્લુ જર્સી પહેરેલા માણસ મારો ભાઈ છે.
એટલે કે તે હી અથવા તો કરતા આવ્યું પણ બ્લુ જર્સી પહેરેલો માણસ, એટલે કે બ્લુ જર્સી પહેરેલો, એ ત્રણેય શબ્દોની અંદર પહેરેલું ભૂતકૃદમ થઈ ગયું, ક્રિયાપદ નથી આવતું. એટલે કે આ 3-4 શબ્દો છે એ ભાઈના વિશેષણ માટે, એટલે કે સબ્જેક્ટ ના નામના વિશેષણ માટે વપરાતા હોય છે. એટલે કે એ 3-4 શબ્દો છે એ પણ વિશેષણ વાક્યાંશ તરીકે આવે છે. એટલે કે વિશેષણ વાક્યાંશ અથવા તો એમાં એ વિશેષણ એક શબ્દ નોર્મલી હોય છે, એક કરતા વધુ શબ્દો પણ હોઈ શકે છે. હવે વાક્યાંશની દ્રષ્ટિએ અરેબિક ભાષામાં છે એના 4 પ્રકાર છે. એમાંથી 2 પ્રકાર અગત્યના છે, બીજા 2 ખાસ અગત્યના નથી હોતા. એમાં આપણે વિશેષણ વાચક વાક્યાંશની આપણે વાત કરી, એ રીતે સંબંધવાચક વાક્યાંશ પણ આવે છે. આને જયારે મુરક્કબે તૌસીફી આવે છે, અલ મુરક્કબે ઇદાફી આવે છે, અલ મુરક્કબે ઇશારિયા, અલ મુરક્કબે ઇશારિયા. આમાં આ ડેમોન્સ્ટ્રેટિવ ક્લાસ તરીકે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન તરીકે જ વપરાય છે. અને આ સંબંધવાચક, એટલે કે મારો ભાઈ, મારી ચોપડી, મારું પુસ્તક, અથવા તો મહેમૂદની ચોપડી આપણે કહીએ, મહેમૂદની ચોપડી કહીએ તો બુક ઓફ મહેમૂદ, એમાં વચ્ચે ઓફ શબ્દ આવે તો મહેમૂદ બુક તરીકે આવે છે. એટલે આપણે મહેમૂદ ની વચ્ચે આવે છે, એટલે બંનેને જોડાતા હોય છે. હવે આ સંબંધવાચક વાક્યાંશની અંદર આપણે આમ જોશું. એટલે આ પેલા 2 વધુ અગત્યના છે, બીજા 2 ની ખાસ અગત્ય નથી. આપણે 4 એક્ઝામ્પલ જોઈ લઈશું. વિશેષણ વાચક વાક્યાંશ આપણે મેં હમણાં વાત કરી તેમ એના કેટલાક ઉદાહરણો કુરાન શરીફમાં જ આવે છે. વલા હુમ અઝાબુન અઝીમ, વ એટલે આને, લ એટલે માટે, હુમ એટલે તેઓ, અને તેઓની માટે, અઝાબુન અઝીમ મોટી સજા છે. હવે અઝાબુન ને અઝીમુન આમાં માર્ક કરો તમે, આ બંનેમાં ઉપર પેશ છે, એટલે બંને વિશેષણ. આ એક અઝાબુન ને અઝીમ આ નામ તરીકે વિશેષણના છે, અને આ વિશેષણના શબ્દ વાક્ય વિશેષણ, વિશેષ્ય અને વિશેષણ. એટલે કે તેમને માટે મોટામાં મોટી, અઝીમ એટલે મોટું અથવા મોટામાં મોટું સજા. અને છે શબ્દ એટલા માટે છે કે સાદો વર્તમાન કાળ છે. સાદો વર્તમાન કે આ વાક્ય ક્રિયાપદથી શરૂ નથી થતો, અને તો કંજંક્શન તરીકે, અવ્યય તરીકે આવે છે. ને લહુમ એટલે તેઓ, ત્રીજો પુરુષ એકોવચન, માટે, કોની માટે? તેઓની માટે. એટલે કે સર્વનામથી આ વાક્ય શરૂ થાય છે, એટલે કે સાદો વર્તમાન કાળ છે, એટલે અહીં ક્રિયાપદ 6 છે. એવી રીતે અહીંયા બધામાં સાદા વર્તમાન કાળ તરીકે માર્કમાં મોટા ભાગના છે એટલે એ જશે. ઇન્નહુ લકુમ અદુવ્વુમ મુબીન. ઇન્ના એટલે કે આપણે કહીએ છીએ કે બેશક નથી પારકું, ઇન્ના લીલ્લાહી વ ઇન્ના ઇલૈહિ. ઇન્ના શબ્દ એટલે બેશક. અહીંયા બેશક શબ્દ ઉમેર્યો નથી, પણ બેશક શબ્દ આવે. બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે, છે નહીં પણ છે. આ છે સૂરે બકરાની 7મી આયત છે, શરૂઆતની આયત છે. અને આ 36મી સુરતની 60મી આયત છે. ઇન્ના એટલે બેશક ને, હું એટલે તેઓ, સર્વનામ ત્રીજો પુરુષ એકોવચન, અહીંયા હુમ છે એટલે ત્રીજો પુરુષ બહુવચન છે. તેમને ના તે એટલો ફેર છે. અદુ એટલે દુશ્મન, અને મોબીન એટલે ખુલ્લો, બિલકુલ ક્લિયર કટ આપણે જેને કહીએ ને એ મોબીન. અને બંનેમાં જોજો તમે આ વિશેષણ ના બેના શબ્દો નામ અને એનું વિશેષણ છે, એટલે કે આ વિશેષણ છે એટલે બંને ઉપર આ એરાબ છે. એટલે કે આ શબ્દ સમૂહ છે, અદુમ ને મોબીન. આ એક ખુલ્લો ને આ દુશ્મન 2 શબ્દો ભેગા છે, એટલે એને ફ્રાસ તરીકે, વિશેષણના ફ્રાસ તરીકે. એટલે ત્રીજું છે વઇન્ના રબ્બુકા લહુલ અઝીઝુર રહીમ. વ એટલે આને, ઇન્ના એટલે બેશક, રબ એટલે પાલના, અને રબ્બુકા સર્વનામનું ત્રીજા પુરુષ એકોવચન પ્રત્યે લાગ્યું. એટલે કે કુમ હોય તો બહુવચન, બીજો પુરુષ એકોવચન, બીજો કુમ હોય તો બેવચન. રબ્બુકા એટલે તારો રબ. અહીંયા આપણે પેલા માનાર્થ તમારો લીધો છે. લહુમ લહોવા, બેશક, અને બેશક તમારો રબ તેઓને માટે, અલ અઝીઝુર રહીમ. અહીંયા પાછો અહીંયા આ લાવ્યું તો અહીંયા પણ લાવ્યું, અહીંયા જબર છે તો અહીંયા પણ જબર છે. એટલે આ બંને
વિશેષણ વાક્યાંશ, વિશેષ્ય અને વિશેષણ જે આ સાદુ ક્રિયાપદ મેં આપણે શરૂઆતમાં આગલા પેજે બતાવ્યું કે એવું નથી, આ બંને કોમન છે. એટલે કે આ બંને વિશેષણના બે શબ્દો ગ્રુપ છે. એટલે કે અને બેશક તમારો પાલનહાર શક્તિમાન અને દયાળુ છે. અને ઇન્ના તો અગાઉના શબ્દો છે ને, રબથી વાક્ય શરૂ થાય છે એટલે કે નામવાચક વાક્ય છે એટલે ક્રિયાપદ છે આવશે. 26મી સુરતની 68. અંગ્રેજીમાં પણ આજ રીતે આવશે. ફક્ત ક્રિયાપદના પોઝિશન ફરી જશે, આ જગ્યા નાનું ન થઈ જાય એટલે અંગ્રેજી આપણે સારી રીતે સમજી શકીએ છીએ. એટલે ફક્ત ગુજરાતીનો આપણે વાત કરી, અંગ્રેજીમાં પણ આ જ રીતે એનું ટ્રાન્સલેશન હોય છે. પણ ક્રિયાપદના કર્તા કર્મના સ્થાન બદલી જાય છે. એહદેન સિરાતલ મુસ્તકીમ. એહદ એટલે એહદ કરવું એટલે કે માર્ગદર્શન આપવું, હિદાયત આપણે જેને હિદાયત તરીકે શબ્દ એના પછી. અને વિનંતી માટે અથવા તો આજીજી માટે કે ઓર્ડર માટે કોઈ પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો આગળ એ છે લાગે. અને ના એટલે કે અમે, પહેલો પુરુષ બહુવચન સર્વનામ. ના એટલે અમને માર્ગદર્શન દે. અશિરાતલ મુસ્તકીમ, આ બંને પર જબર છે ને બંને અલી કામથી છે. સિરાત એટલે રસ્તો અને મુસ્તકીમ એટલે સીધો અથવા તો મુકમ્મલ કાયમ. મુસ્તકીમ એટલે સ્ટ્રેટ. ગાઈડ અસ ઓન ધ સ્ટ્રેટ પાથ. અને આપણે એ રીતે અંગ્રેજીમાં પણ કહી શકીએ. સૂર્ય બકરાની અંદર શરૂઆતમાં છેલ્લી છઠ્ઠી આયતમાં આવે છે. અન-નજ્મુ શાકિબ, જે વેધક સિતારો છે. અન-નજ્મુ શાકિબ ડાયરેક્ટ છે, બંને તરીકે છે. અને 88માં સુરતની ત્રીજી આયત. પછી ફસૌફા હાસિબુ હિસાબન યસીરા. આપણા સૂર્ય નિશાની લગભગ છેલ્લા ભાગની અંદર આપણે આ આયત પણ જોઈ હતી. તેને સહેલા ઉત્તરદાયિત્વ સાથે બોલાવવામાં આવશે. એટલે પસ કે ધ્યાન કે પછી એવા શબ્દો આપણે ભાવ અને વાપરીએ છીએ. એટલે એ તરીકે સૌપા ગયા એપિસોડમાં મેં કીધું હતું કે ક્રિયાપદનો ભવિષ્યકાળ બનાવવું હોય તો આગળ સીન અથવા તો સોફા શબ્દ લાગે છે, એની પાછળ પહેલું લાગતું હોય છે સર્વનામ, વર્તમાન કાળનું સર્વનામ. એટલે સોફા યો હાસી, એટલે યો શબ્દ આવ્યો ને અહીંયા વાવનું નથી એટલે કે ત્રીજો પુરુષ એક વચન. એટલે કે તેના હિસાબ માટે, હિસાબ અને હિસાબ ને યસીરા એટલે સહેલું. એટલે કે સહેલા હિસાબ માટે, તો સહેલા ઉત્તરદાયિત્વ માટે, પછી તેમને સહેલા ઉત્તરદાયિત્વ માટે હિસાબ લેવામાં આવશે, બોલાવવામાં આવશે. એટલે હિસાબ લેવામાં આવશે. એ સમજો હાસ્ય છે ને, હિસાબ લેવામાં આવશે. પણ ગુજરાતીમાં આપણે આ રીતે ટ્રાન્સલેટ બોલાવવામાં આવશે. શબ્દ નથી આનો, પણ હિસાબ લેવા, સહેલા ઉત્તરદાયિત્વ સાથે હિસાબ લેવામાં આવશે. કયામતના દિવસે બધાનો હિસાબ થશે. 84 નંબરની સુરતની 8મી આયત. ફી શબીર રાદિયા. આ પણ ફી એટલે પછી જીવનમાં તે આનંદમાં જીવન ગાળશે. 101 નંબરે 7 નંબરની આયત છે. પછી બલ હોવા કુરઆનું મુબીન. માર્ક જ અહીંયા હાલ નથી, અહીંયા પણ નથી ને અહીંયા બે પેજ છે, બે પેજ છે. એટલે કે આ બંને એક વિશેષ્ય અને આ વિશેષ. એટલે કુરાન ને મજીદ એટલે ભવ્ય તરીકે આવશે. અને આ બે ગ્રુપ મળીને વિશેષણ અને વિશેષ્ય મળીને આ એક શબ્દનું ગ્રુપ બનાવે છે, જેને વિશેષણ વાક્યાંશ કહે છે. બલ એટલે બલકે, તે નિશ્ચિતપણે તે હોવા એટલે તે એટલે શું કે તે એટલે કુરાન છે. આ એક શબ્દ આપણે ભાષાની પહેલા તરીકે, આ એક ભવ્ય કુરાન છે, આ ભવ્ય કુરાન છે. એ રીતે પણ કહે છે કે ભાઈ આપણે ભાષાની રીતે પાઠ લેવાના. 85 નંબરની સુરતની 21મી આયત. પછી આજે જે બીજું અગત્યનું છે સંબંધવાચક વાક્ય. મેં કીધું કે બે વ્યક્તિ, બે નામનો સંબંધ એકબીજા સાથે દેખાતા હોય તો એ સંબંધ માટે
આ વાક્યાંશ એના ગ્રુપ માટે વપરાતો હોય છે. હવે સંબંધ માટે બે નામ બદલે નામ ને સર્વનામ પણ હોઈ શકે. એટલે કે એ ખાસ ધ્યાન રાખો. આમાં ઘણા એક્ઝામ્પલ એવા આવશે કે જેમાં સર્વનામ પણ નામ ની સાથે સર્વનામ પણ હશે. પાછળ યા લગાડો તો અમારી ને ના લગાડો તો અમારી ને એ રીતે, એટલે એ સર્વનામ પણ આવશે. એટલે એ હું નામના તમને કહું વલા આતિમને અમરતી અલેકુમ અતા કરવું વ એટલે અને તમને અતા કરવું. નિયમતી નિયમત શબ્દ છે, નામ છે, એક નામ નેમ અને નિયમત અને યાદ પ્રત્યે લાગ્યો પેલે પુરુષ એક એટલે કે મારી નિયમત. આ શબ્દ ખાસ યાદ રાખજો. બે શબ્દો નથી પણ નિયમત ને યા બે નામ અને સર્વનામ બંને એક જ ઓલાની અને એક જ ગ્રુપમાં એક જ શબ્દના સમૂહમાં આવી જશે. અલય કુમ, અલય એટલે ઉપર ને કુમ એટલે તમે બહુ જ. અને હું તમને પોતાની તમામ એટલે કે મારી નિયમતો, નિયમત એટલે કૃપા તો મહેરબાની અર્પણ કરી દઉં, આતા કરી દઉં. આ તીમો એટલે કે આ શબ્દ આમાં બે શબ્દો સમાયેલા છે. ગુજરાતી દ્રષ્ટિએ પોતાની અથવા મારી અને નિયમત બે શબ્દો છે, પણ અહીંયા એક જ છે. બીજી સુરત એટલે કે સૂર્ય બકરાની 150મી આયત છે. માં અગ્ના અન્નુ માદહુ ઓમા કસબત મમા કસબ. આ પણ આપણે આગલી એપિસોડમાં સૂર્ય નિશામાં પૂછ્યું છે. તેની દોલત અને જે કઈ કમાણી કરી છે, મેળવી છે, તે તેમને કામ ન આવ્યું. માં અગ્ના અન્નહુ એટલે કે તેમને કામ ન આવ્યું. માં લોહુ, માલ એટલે કે મિલકત અથવા દોલત, અને હું એટલે કે સર્વનામનું પ્રત્યે તેની બીજે પુરુષ એક પછી માલ અને હું એટલે માલ હું ને વ એટલે અને આ બે આ બંને ગ્રુપ જોડેલા છે વાવથી. અને મા એટલે કે વોટ કસબ એટલે કે તમે કમાણી કરી અથવા તો મેળવી. સુરત 111 આયત નંબર 2. લા તુખરજ હુન્ના મિન બોયુત હિન્ના. લા એટલે કે નહીં, તુખરેજુ તેમને તેમના ઘરમાંથી બહાર હાકી કાઢો નહીં. 65 નંબરની સુરત પહેલી આયત છે. લા એટલે નહીં, ખરાજ એટલે ખારીજ કરવું. આપણે કઈ વખતે આ આયત સમજાવતી વખતે ખારીજ કરવું. અને તુખરેજુ એટલે કે તેમને તુખરેજુ ખારીજ કરવું ને હુન્ના એટલે તેમને મીન બોયું તો હિન્ના. મીન એટલે ફ્રોમ અને બોયું તો એટલે મકા ઘર એટલે વાઇફ નું બહુ એટલે બોયું તો છે ને. હિન્ના શબ્દ છે એટલે કે સ્ત્રીવાચક, ત્રીજો પુરુષ બહુવચન. તેણીઓને તેમના ઘરમાંથી હાકી કાઢો નહીં. આ આયતમાં જે ચર્ચા સાચી અને સ્ત્રીવાચક બાબતની હશે એટલે અહીંયા બોયું તો હિમને બદલે હિન્ના છે, હુમ ને બદલે હિન્ના છે, અને અહીંયા હુન્ના છે. પછી એમને વલ્લઝીન કઝ્ઝબુ બિઆયાતિના વઅસ્તકબરુ. વ એટલે કે અને અલ્લઝીના તેઓ કે જે આપણે જે મેં હમણાં કીધું ને કુરાન શરીફમાં શબ્દો ઘણી વાર આવે છે આગલી વખત બાબત સમજાવવા માટે, જે અમારી નિશાનીઓ જૂઠલાવે છે. કઝ્ઝબુ એટલે કે ખારી, કઝ્ઝબ એટલે જૂઠું અને કઝ્ઝબુ એટલે જૂઠાણું કહે છે. બે આયાતે ના, બે એટલે ઓફ અથવા તો બીત. આયાત એટલે આયાત એટલે નિશાનીઓ અને ના એટલે અમારી. બે આયાતી ના, આયાતની પાછળની જે ઝેર શબ્દ છે, આયાતો નથી, જે છે એટલે કર્તવ્યવાચક થઈ ગયું. અને અહીંયા આગળ બે છે અવ્યય છે, પાર્ટિકલ છે, એટલે અહીંયા ઝેર આવશે. બે આયાતી ને આપણી ના છે એ સર્વનામ છે, પણ સંબંધવાચક સર્વનામ છે. એટલે કે બી આયાતેના એટલે કે અમારી અને નિશાનીઓ. આયતનું બહુવચન આયાત એટલે અમારી નિશાનીઓ. એટલે કે અહીંયા એક જ શબ્દ છે પણ અહીંયા એના ગુજરાતી અવર સાયન્સ કે જે શબ્દ આવતો અવર આયત, તો એમાં બે શબ્દો આવે છે. આયતો ફસ કે આપણે ઓફ વચ્ચે લઈએ તો એને બદલે આની અંદર એક જ શબ્દની અંદર આવા બે શબ્દો આવી જાય છે. એટલે એને પણ આપણે સંબંધવાચક વાક્યાંશ તરીકે ગણી શકીએ.
તેઓ કે જે અમારી નિશાની ઝૂઠલાવે છે અને પોતાની જાતને મહાન માનીને ફરી જાય છે, મોટો પહેરી લે છે. આપણે થઈ ગયા પોતાની જાતને બહુ 30 માર્કા માનતો હોય એના જેવું. 7મી સુરતની અંદર 36મી આયત છે. ઇન્નહુ લકૌલુ રસૂલિન કરીમ. ઇન્ના એટલે બેશક ને હું એટલે તેનું. બેશક તે એટલે કે કોણ? ઇન્નહુ હું એટલે તે એટલે બેશક આ એટલે અથવા તો તે ત્રીજો પુરુષ એકો છે. તે એટલે અહીંયા કુરાન વિશે રેફરન્સ છે એટલે કાઉન્ટમાં કુરાન બતાવ્યું છે. લ એટલે માટે ને કૌલ લ એટલે નો માટે ને એક કોલ આવશે રસૂલિન કરીમી. અહીંયા કૌલ ની સાથે આ શબ્દો છે, રસૂલ પણ છે અને કરીમ પણ છે. એટલે કે આ 3 શબ્દો ભેગા છે. અહીંયા ખાસ હું તમને કહું છું એક માર્ક કરજો. લ શબ્દ છે એ માટે છે, કૌલ માટે નથી. કૌલું રસૂલિન કરીમી એટલે કે આ રસૂલિન ને કરીમીન છે એ નામ હોય છે તો પેલા આ વિશેષણ છે, આ વિશેષણ છે અને આ મેન પેલું કરતા છે. એટલે કે આ 3 શબ્દો ભેગા થઈને આ આખું પેલું ગ્રુપ વાક્ય બને છે. પછી સંબંધ માટે કોનો કોલ છે? કોલનો આ બંને વાક્ય સાથે સંબંધ છે એટલે કે સંબંધવાચક વાક્ય તરીકે આ ગ્રુપ આવે છે. જઝાઉ સય્યાતુન મસલુહા અને બુરાઈનો બદલો તે પ્રકારની બુરાઈ જ છે. આ 16 40 તો આ 42 40 અને વાવ એટલે અને જઝા એટલે કે બદલો. આપણે નથી કે જઝાએ ખેર કે સારો બદલો. જઝાઉ સય્યાતુન તે પ્રકારની બુરાઈ છે. મસલુહા એટલે મિસાલ, તેની મિસાલ એટલે તે પ્રકારની મિસાલ મીમ ને નામ ઉપરથી છે. હા એટલે કે એટલે કે આ રીતે સંબંધવાચક વાક્ય નો પેલો આપણે વાત કરી. આગળ જોઈએ નિર્દેશિત અને પેલી ચોથી કીધી બહુ પેલી કરતી નથી, ઓછી છતાં આપણે એને જાણકારી જોઈ લઈએ. વાક્યાંશ એટલે કે 2 અથવા 1 કરતા વધુ શબ્દો હોય તો અને ક્રિયાપદ ન હોય તો તેને વાક્ય તરીકે ચોક્કસ અર્થ નીકળતો નથી. આપણે અત્યાર સુધી કહેતા આવ્યા છે. પણ નિર્દેશિત વાક્યાંશ પણ આવો જ એક સમૂહ છે જેમાં દર્શક સર્વનામ છે સાથે પણ કોઈ નામ આવેલું હોય છે. તે મુજબ તેના 2 ભાગ હોય છે. એટલે કે દર્શક સર્વનામ એટલે કે ધીસ અથવા ધેટ અથવા આ અથવા તો તે. એટલે અંગ્રેજીમાં તો ધીસ અને ધીસ ના એક વચન બહુ વચન આવે છે, પણ સ્ત્રીવાચક પુરુષવાચક ના રૂપ નથી ને ગુજરાતીમાં તો એ પણ નથી. એટલે તે એટલે તે ને તેરી એટલે તેરી એમાં બહુ વચન બહુ ઓછા પેલા. એરેબિક ની અંદર જાતિ અને વચન પ્રમાણે ડેમોન્સ્ટ્રેટિવ સર્વનામ છે, પ્રોનામ છે, દર્શક સર્વનામ એની આપણે ચર્ચા કરી ત્યારે જોયું. એટલે કે આમાં 2 જાતના દર્શક સર્વનામ હોય. એક દર્શક સર્વનામ ઈશ્વર ઈશારા એટલે ડેમોન્સ્ટ્રેટિંગ પ્રોનામ એટલે કે જેને ડેમોન્સ્ટ્રેટ કરતા હોય તે. અને નિર્દેશિત એટલે જેના વિશે આપણે નિર્દેશ કરતા હોય તે મુશાર હોય એ લઈએ. ડેમોન્સ્ટ્રેટેડ નામ, ડેમોન્સ્ટ્રેટિંગ નામ અને ડેમોન્સ્ટ્રેટેડ નામ અંગ્રેજીમાં વધુ ફેર પડે છે. એટલે કે જેમ કે હાજલ કલમ, હાજા એટલે ધીસ ને કલમ એટલે કલમ. ધીસ નહીં આમાં સાદો વર્તમાન કાળ છે એટલે હાજા ને કલમ તરીકે છે. આ કલમ. તિલક શાત, શાત એટલે ઘડિયાળ અને દૂરની આ નજીકની વસ્તુ આ છે, આ દૂરની વસ્તુ માટે તે ઘડિયાળ. અને હા ઉલાય આ બહુવચન તરીકે, આ માણસો બહુવચન તરીકે છે. આગળ જોઈએ કર્તવ્યવાચક વાક્યાંશ જોઈએ. મુરક્કબ જારિયા આ પણ ગૌણ વાક્ય છે. અગાઉ એની નામની વિભક્તિની ચર્ચા વખતે આપણે જોયું કે મોટા ભાગના નામના છેલ્લા અક્ષર પછી આ ઝેર જબરને પેશ હોય છે. આપણે હમણાં રિપીટેડલી 2-3 વાર કહ્યું. ગુજરાતીમાં તેને વિભક્તિ રૂપાખ્યાન અને ડિક્લેન્શન વર્ડ ડિક્લાઇનેબલ નામ કહે છે. વાક્યના બંધારણ મુજબ વ્યાકરણની દ્રષ્ટિએ જે નામ ક્રિયા એટલે કાર્ય કરતું હોય તેને કરતા એટલે ક્રિયાપદ ગુજરાતીમાં પહેલી વિભક્તિનું નામ અલ હાલતુલ રફા નોમિનેટિવ કેસ.
અને જેને માટે ક્રિયા થતી હોય તેને કર્મ એટલે ઓબ્જેક્ટ એટલે કે બીજી વિભક્તિનું નામ હલાતું રસ્મ આ એક્યુઝેટિવ કેસ. અને જે નામ સર્વનામ કે ક્રિયા કે કાર્યનો સંબંધ હોય તેને સંબંધક અથવા છઠ્ઠી વિભક્તિનું નામ હાલતું જળ જેની કેસ. આ ત્રણ કેસ વિભક્તિના આપણે ખાસ યાદ રાખવાના બધી ભાષામાં અગત્યનું છે. સંબંધક વાક્યાંશમાં આપણે હમણાં મેં વાત કરી તેમ નામ છઠ્ઠી વિભક્તિ એટલે હાલતું જળમાં હોય છે. આ ત્રીજું જે છે અને તેથી તે નામના છેલ્લા અક્ષરની નીચે ઝેર લાગે છે. આ ઝેર છે એટલે ઝેર યાદ રાખવાનું. આવા અવયવ વાળા શબ્દ સમૂહને તે કર્તવ્ય વાક્યાંશ એટલે કે મુરાકબુલ જારિયા જેનેટિવ કેસ કહે છે. મૂળ અવયવના પ્રકારની જેમ આ વાક્યાંશના પણ બે પ્રકાર છે કે જોડાયેલા આપણે અવયવમાં જોડાયેલા અલ્લાહ એ રીતે વાત કરી તેમ જોડાયેલા એટલે છૂટા ના પાડી શકાય તેવા અવયવો અને બિન જોડાયેલા એટલે કે છૂટા પાડી શકાય તેવા અવયવો સેપરેબલ અવયવો પણ હોય છે. અને જે સર્વનામ પણ આ રીતે આપણે બે જાતના હોય છે. આપણે આગળ જોયું છે. પાંચ વિભક્તિને સંબંધિત આપેલું છે. એમાં તો આપણે બહુ જાજી ચર્ચા નથી કરતા. દરેક ભાષાના વ્યાકરણની પરિભાષામાં ચોક્કસ પ્રકારના શબ્દ પર્યાય એટલે કે જે ગુજરાતી શબ્દ જે ટર્મ્સ માટે લીધું છે જોવા મળે છે. જેમાં વાક્યાંશ, પેટા વાક્યો એટલે ફ્રાન્સિસ, ક્લોઝિસ અને કર્તા એટલે સબ્જેક્ટ અને વિધેય એટલે પ્રેડિકેટ પણ હોય છે. આ દરેક ભાષાની ગ્રામરની ટર્મિનોલોજી છે. આપણે આગળ વાક્યમાં પ્રેડિકેટ કોને કહેવાય, સબ્જેક્ટ કોને કહેવાય એ બધું આપણે જોશું. આ બે વસ્તુઓ જોઈ લીધી. આ સબ્જેક્ટ અને પ્રેડિકેટ શું છે એ આપણે આગળના પહેલા એપિસોડમાં વધુ ડિટેલમાં જોશું. આ પૈકી વાક્યાંશ અને પેટા વાક્યો ઉપર વાક્યના પ્રકાર વિશે આપણે ચર્ચા કરી છે. આગળ ચર્ચા કરી છે. હવે આ વાક્ય રચના સમજતા પહેલા કર્તા અને વિધેય કે જે વાક્યના બે બંધારણીય એકમ છે. આ શબ્દ વાક્યનો ગ્રુપ છે અને આ સબ્જેક્ટ અને પ્રેડિકેટ છે એ વાક્યને બંધારણ વાક્યને બાંધણી માટે વધુ અગત્યના છે. એટલે એની વિશે આપણે પ્રાઇમરી માહિતી અત્યારે લઈને એટલે આગળની પછી નેક્સ્ટ એપિસોડમાં આની વિશે ડિટેલમાં આનાથી શરૂ કરીશું સબ્જેક્ટ અને પ્રેડિકેટ. એટલે એમાં વાક્યાંશ અને પેટા વાક્યો પણ આવી જશે. વાક્યના પ્રકાર પણ વધુ વિગતવાર આપણે નેક્સ્ટ એપિસોડમાં સમજીશું. એટલે કે બીજી ભાષાની જેમ અરેબી ભાષામાં પણ બધી ભાષામાં આ વસ્તુ કોમન જ છે કે વાક્યના પહેલા ભાગમાં જેને માટે વાત કહેવાની હોય અથવા તો ક્રિયા કરનાર હોય તે વ્યક્તિ હોય કે વસ્તુ હોય કે કોઈ ચાવી રૂપની શબ્દ પણ હોઈ શકે. કી વર્ડ એ પણ આપણે જોશું. જેને વ્યાકરણની ભાષામાં અરેબિક ભાષામાં કર્તા એટલે કે મુક્તદા જે સબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાગમાં ક્રિયા કરનાર તથા તેને લગતા ચાવીરૂપ શબ્દો કયા આવે? વિશેષણ છે, વાક્યાંશ છે, ડિટર્મિનર છે, એવા શબ્દો કે જેને ક્વોલિફાયર પણ કહેવામાં આવે છે તેનો સમાવેશ થાય છે. અંગ્રેજીમાં પણ આ બાબત છે ડિટર્મિનર ક્વોલિફાય તરીકે અને એરેબિકમાં પણ આ બાબત જોવા મળશે. આપણે આગળ જોશું. વાક્યની રચનામાં આપણે વધુ ડીપમાં થોડા ઉતરશું. આપને એ રીતે વધુ સારી રીતે સમજાવી શકે એટલા માટે અંગ્રેજીની સાથે આપણે અત્યારે ગુજરાતીમાં જેમાં હવે વાક્ય રચનાને અંગ્રેજીમાં પણ સમજશે નેક્સ્ટ એપિસોડમાં. અને વાક્યના પહેલા ભાગમાં તો ખાલી કર્તા અને કર્તાને લગતી બાબતો આવે ને બીજા પાર્ટમાં જેને વિધેય એટલે કે ખબર કહેવામાં આવે છે, અંગ્રેજીમાં પ્રેડિકેટ કહેવામાં આવે છે. એમાં ક્રિયાપદ, કર્મ અને તેના પેટા વિભાગો તથા વાક્યનો પૂરો અર્થ માટેના અન્ય શબ્દો જેને પેટા વિભાગ એને પૂરક તરીકે અને કોમ્પ્લિમેન્ટ તરીકે કહે છે તેનો એમાં સમાવેશ થાય છે. જેમ કે આપણે જોઈએ જૈદુન આલિમુન, જૈદો આલિમુન, જૈદો આલિમુન એટલે જૈદ આલિમ છે. અંતા શરીફ, તમે શરીફ એટલે નોબલ છો. અત્યારે એક બાબત ખાસ યાદ રાખવી કે અરબી ભાષામાં વાક્યમાં કાં તો મૂળ નામ કે સર્વનામ હોય છે. પહેલામાં જૈદ આવ્યું, આયા નામ હતું, આયા સર્વનામ આવ્યું. આ એ બતાવવા માટે છે. પહેલામાં જૈદુન જૈદો આલિમુન છે.
ખાલી જૈદુન આલિમ હોય તો આલિમ જૈદ આલિમ તરીકે ચોખોટ કરી દો એટલે પેલું ન રહે. અથવા તો તે ક્રિયાપદમાં ગર્ભિત પણ હોય છે. વાક્યમાં આ બાબત છે ને ખાસ નામ કે સર્વનામ છે ઇમ્પ્લાઇડ પણ હોય છે. આપણે હમણાં જેવી રીતે કાફ અથવા તો કોમ કે કા કે હુમ કે લગાડીએ. અરબી ભાષાની લાક્ષણિકતા એ છે કે ક્રિયાપદના કાળમાં હમણાં જેમ કીધું તેમ જુદા જુદા રૂપો તે ક્રિયાનો કરનાર પુરુષ જાતિ અને વચન પ્રમાણે અલગ હોવાથી સર્વનામ તે ક્રિયાપદમાં સમજણ મુજબ ગર્ભિત હોય છે. એટલે કે આ વસ્તુઓ નામના એક શબ્દની અંદર જ આ બે ત્રણ વસ્તુઓ આવી જાય છે. જેમ કે અગાઉ આપણે ક્રિયાપદમાં પણ અંગેની વાત કરી છે. હમણાં થોડી વાર પહેલા પણ મેં આપણે કીધું કે ક્રિયા વ્યક્તિવાચક સર્વનામ સાથે ચર્ચા આપણે તો કરેલ જ છે ક્રિયાપદમાં. એટલે કર્મ કે જેને માટે કાર્ય થતું હોય તેના સર્વનામના પ્રત્યય પણ ક્રિયાપદના અંતે જોડવામાં આવે છે. નામ અને સર્વનામ બંનેમાં સર્વનામના પ્રત્યય છે. યા છે કે કુમ છે કે કા છે કે હુમ છે કે વિના છે કે એ શબ્દો પણ ક્રિયાપદના એકાદ અક્ષર જ હોય છે. એની સાથે જોડાઈ જાય એટલે એ બે કે ત્રણ બીજી ભાષાને બે કે ત્રણ અક્ષરોનું કામ એક જ અક્ષરમાં થાય છે. કારણ કે બાકીનું વસ્તુ આમાં ગર્ભિત ક્રિયાપદમાં આવી જાય છે. આપણે ક્રિયાપદ વખતે આ બાબત સારી રીતે સમજે છે. હવે આની એક પેલી જોઈ કે ઇંગ્લિશ ભાષા છે તેના પ્રકાશનો બીજી ભાષામાં સરળતાથી મળતા હોવાથી આપણે અંગ્રેજી ભાષાની સારી રીતે પરિચિત છીએ. ઉપરાંત આપણી પ્રાદેશિક ભાષા ગુજરાતી હોવાથી તેનું વ્યાકરણ સમજવું પણ આપણા માટે સહેલું છે. એટલે અરબીના વાક્ય રચના સમજવા માટે અમે રિપીટેડલી કહેતા હોય છે કે આપણે આ બંને ભાષાઓને સાથે રાખીશું. શરૂઆતમાં સૌથી પહેલા આપણને વાક્યના બે મોટા વિભાગો હમણાં જે કીધા તેને વહેંચીને સમજીએ અને ત્યાર પછી જેમ જેમ આગળ વધતા જાય તેમ તેમ દરેક વિભાગોને તેના પેટા વિભાગોમાં વહેતા જઈને સમજીશું. પાયાની બાબત પહેલા બહુ બ્રોડલી આપણે આ વસ્તુ જોઈને પછી એકાએક મુદ્દાને અલગ અલગ પાડી અને બીજી ભાષાઓને વાક્ય સાથે એને સમજવા પ્રયત્ન કરશું. એટલે કે આ બે મોટો પેલું છે. એમાં એક તો જે કર્તા અને બીજું વિધેય, મુક્તદા અને અલ ખબર, અહીંયા સબ્જેક્ટ અને પ્રિડિકેટ તરીકે. દાખલા તરીકે એક જે કર્તા અને આમાં શું છે એની રચના સામાન્ય એક બાબત ટૂંકમાં બતાવી દઉં કે રવિએ એક પુસ્તક ખરીદી. રવિ બાઉટ એ બુક. રવિ અહીંયા કરતા પુસ્તક કોને ખરીદ્યું કે રવિ, એટલે કે રવિએ ક્રિયા કરી ખરીદવાની. એટલે કે કરતા સબ્જેક્ટ તરીકે છે. એટલે કે કારણ કે રવિ આ ક્રિયા કરે છે અને વાક્યના બાકીના બે ભાગને આપણે વિધેયક તરીકે ગણવામાં આવે છે. એટલે કે અહીંયા આ એક સબ્જેક્ટ થઈ ગયું અને એક પુસ્તક એટલે કે કર્મ તરીકે ના ક્રિયાપદ તરીકે એ બધા આખું ગ્રુપ છે એ પ્રિડિકેટ તરીકે અથવા તો આપણે હાલ ખબર તરીકે આવે છે. ટૂંકમાં કહીએ તો વાક્યમાં કરતા એટલે ક્રિયા કરનાર સિવાય જે કઈ હોય તે વિધેય. આ રીતે જોઈએ તો વાક્યમાં કરતા એટલે વિધેય એટલે કે સેન્ટેન્સ સબ્જેક્ટ પ્લસ પ્રિડિકેટ. આની અંદર આ તો ટૂંકમાં કે સબ્જેક્ટ કર્તાની સાથે નામ સર્વનામ કે બીજા શબ્દો પણ એને લગતા આવી શકે છે. એ રીતે અહીંયા કર્તા અને કર્મને લગતા કે ક્રિયાપદને લગતા બીજા શબ્દોનો પણ આ વિભાગમાં સમાવેશ થઈ જાય છે. એટલે આ વિભાગ મોટું હોય છે અને આ વિભાગ નાનું હોય છે. અરેબિક ભાષામાં આમ જ હોય છે પણ એની આખી થોડીક રીત અલગ છે. આપણે નેક્સ્ટ ટાઈમ જોશું. એટલે કે ચાર્ટની દ્રષ્ટિએ જોઈને તો અલ જુમલા સેન્ટેન્સ એટલે અરેબિકમાં અલ જુમલા અને કરતા સબ્જેક્ટ અલ મુક્તદા અને વિધેય અલ ખબર એટલે પ્રિડિકેટ. વાક્યમાં કરતા અથવા તો વિધેય વિભાગમાં એક કરતા વધુ શબ્દોનો સમાવેશ થાય છે. જો કે સમજણતા ખાતર આપણા આગલા પેજ ઉપર આપણે ટેબલમાં કરતા તરીકે એક જ શબ્દનું નામ અથવા સર્વનામ બતાવેલ છે. પણ હમણાં જે હું ટેબલ બતાવીશ તેની અંદર કરતા તરીકે ફક્ત એક જ શબ્દ બતાવે. એમાં એક કરતા વધુ શબ્દો પણ આવી શકે છે. આપણે અગાઉના એક્ઝામ્પલમાં જેવી રીતે. અને કરતા વિભાગમાં જુદા શબ્દોની સમજણ આપવામાં આવશે. એટલે કે આ છેલ્લે એક ટેબલ જોઈ લઈએ. આ કરતા ધારો કે મનોજ રમે છે, મનોજ પ્લેઝ એટલું એક વાક્ય થયું. તેમાં કોણ રમે છે? મને પ્લેઝ વર્તમાન કાળ છે. યલ અબુ
અને તેઓ સર્વનામ ક્રિયાપદમાં ગર્ભિત છે. એટલે કે તેઓ લાભ એટલે કે હસે છે. અહીંયા તેનો હું કે એવો શબ્દ સર્વનામ જુદું નથી આવ્યું, કારણ કે આ ક્રિયાપદ છે, લાભ હસે છે, હસવાની ક્રિયા કરે છે, એની સાથે આવી જાય. કઈ રીતે? કાંઈ આગળ યા આવ્યું એટલે ભાવ ઊંઘ આવ્યું એટલે ત્રીજો પુરુષ બહુવચનનું વર્તમાન કાળનું રૂપ થઈ ગયું. એટલે કે હસે છે. એ રીતે બર્ડ ફ્લાય આપણું વર્તમાન કાળ જ છે. એટલે પક્ષીઓ એટલે ફ્લાય બહુવચન છે, તાહિર. શી તકરામાં ગર્ભિત છે. આ તેણી સર્વનામ છે, એ ક્રિયાપદ તકરામાં ગર્ભિત છે. એટલે કિરાત કરવી જેને આપણે કહીએ છીએ, એટલે તેણી કિરાત કરે છે, કિરાત કરે છે. શી રીડ્સ 2 hours, તે કિરાત કરે છે એટલે કે વાંચે છે 2 કલાક માટે. એટલે તેણી 2 કલાક વાંચે છે. આમાં તેણી શબ્દ કાઉન્સમાં એટલા માટે લીધો છે કે આ તેણી સર્વનામ છે, એ આ ક્રિયાપદની તકરામાં આવી જાય છે. આગળ તા એવું ક્રિયાપદ મેં હમણાં જે આગળ ટેબલ બતાવ્યું એમાં ત થી શરૂ થાય છે ને આગળ ભાવનું નથી, એટલે સ્ત્રીવાચક ત્રીજો પુરુષ એકવચન થયું. હમણાં જ આપણે સ્ત્રીવાચક માટે તા આવે અને પુરુષવાચક માટે યા આવે. હમણાં જ આપણે પહેલા સર્વનામ બતાવ્યું એ આગળ એક્ઝામ્પલ. એટલે કે તકરા એટલે કે તેણી શબ્દ તે વાંચે છે આવી ગયો. શા ટાઈમ, શા એટલે કલાક, અને એ નૂન જબર આવે તો દ્વિવચન થયું. એ નૂન જેડ આવે, સા તીન આવે તો બહુવચન થાય. કલાકો સુધી વાંચે છે કેવું તો સા તીન થાય, અને 2 કલાક દ્વિવચનમાં કે કલાક કરવું હોય તો સા ટાઈમ થાય. એવી રીતે હું 2 માઇલ ચાલું છું. હું દરરોજ 2 માઇલ ચાલું છું એમ કેમ હોય? તો હું શબ્દ છે ચાલવાની ક્રિયામાં અંશીમાં ગર્ભિત છે. એટલે કે અહીંયા એનો કોઈ શબ્દ કર્તામાં દેખાતા નથી, ખાલી અંશી. એટલે કે હું ચાલું છું. મી લઈને કુલ યમ, દરરોજ હું અહીંયા 7 આવ્યું એવી રીતે મી લઈને એટલે કે 2 માઇલ ચાલું છું. એટલે કે આ રીતે ક્રિયાપદની સાથે કર્તા અથવા કર્મ ગર્ભિત હોય છે. એટલે કે એમના જુદા શબ્દ નથી હોતા. અરેબિક ભાષાની આ ખાસિયત છે. ત્યારે બીજી ભાષાઓમાં કર્તા તરીકે આપણે એના નામ કે સર્વનામ બતાવવાનું હોય છે. આ ખાસ આ બતાવવા માટે આ કર્તા નામ અને અહીંયા ગર્ભિત શબ્દો તરીકે બતાવે. એટલે કે આ સાથે આપણે આજના એપિસોડને અહીંયા વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં હવે વ્યવસ્થિત રીતે વાક્યો અરેબિકમાં કેવી રીતે બને છે અને બીજી ભાષાઓમાં કેવી રીતે બને છે એની સરખામણી નેક્સ્ટ એપિસોડમાં 1 કે 2 એપિસોડમાં આપણે કરશું તો આપણને અરેબિક વાક્ય રચના બહુ સારી રીતે બેસીએ. પણ શરત એ છે કે આગલા જે 3-4 એપિસોડ છે એ જો આપને માઇન્ડમાં બહુ ક્લિયર ન હોય તો ફરી એકવાર જોઈ લેજો. અને એ જો જોઈનો હશે તો નેક્સ્ટના 1 કે 2 એપિસોડ આપણે સમજવા સહેલા રહેશે. અને હું દર વખતે કહું છું તેમ અમારો આ દરેક એપિસોડ તમને નોટિફિકેશન મળતું રહે એના માટે અમારી આ ચેનલ છે @ruby academy 9045 એને સબસ્ક્રાઈબ કરજો તો તમને ઓટોમેટિક નોટિફિકેશન